નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ખેડૂત નોંધણીની છેલ્લી તારીખ કઈ છે તેની ચર્ચા કરવાના છીએ. જે ખેડૂત મિત્રોએ ખેડૂત નોંધણી કરાવી દીધી છે અને હજુ સુધી તેમની પાસે ખેડૂત કાર્ડ આવ્યું નથી તેની પણ વાત કરવાના છીએ. તો મિત્રો, મારી વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જુઓ અને પીએમ કિસાન યોજનાને લઈને કોઈ પણ નવી માહિતી, નવા સમાચાર તમારા સુધી સૌપ્રથમ પહોંચે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત તેની અંદર વધારાની અપડેટ આપવામાં આવી છે. તેમાં તમને જણાવીએ કે રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી, એટલે કે તમારે ફાર્મર આઈડી આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડીનો નંબર આપવામાં આવશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીઓના ટેરવે તેમની તમામ જમીનની માલિકીની માહિતી. મિત્રો, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ જે ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવે છે એમાં દરેક ખેડૂત મિત્રોને ઓનલાઈન એમની જમીનની જે પણ માલિકીની જે પણ માહિતી હશે એ તમામ એક જ સાથે મળી જશે. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળ. રાજ્યમાં 15 ઓક્ટોબરથી શરૂ થઈ ખેડૂત નોંધણી છે તેને 15 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. મિત્રો, ગુજરાતમાં જે ખેડૂત નોંધણીની છેલ્લી તારીખ છે એ 15 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે અને બીજા રાજ્યો માટે 25 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાનની આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરી અગત્યની. આમાં મિત્રો, ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનાના હપ્તા માટે સરકારે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે. પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં થશે નોંધણી. ખેડૂતો જાતે પોતાના મોબાઈલથી એપ્લિકેશનથી ખેડૂત નોંધણી કરી શકે છે અને ગ્રામ પંચાયતોમાં પણ આ ખેડૂત નોંધણી કરાવી શકે છે. ખેડૂત જાતે પણ કરી શકશે નોંધણી. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત છે. જો આ ખેડૂત નોંધણી નહીં કરાવો તો હવે પછીનો જે હપ્તો છે તે પણ તમને નહીં મળે. મિત્રો, તો ખેડૂત નોંધણી ફરજિયાત છે. ખોટી નોંધણી કરેલી હશે તે રદ થશે. વધુ માહિતી માટે તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રમાણે તમે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી શકો છો. તો ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની જે છેલ્લી તારીખ હાલ પૂરતી એ ગુજરાતમાં 15 ડિસેમ્બર 2024 રાખવામાં આવી છે. તે પહેલાં તમારે ઈ-કેવાયસી, આધાર સીડિંગ, ડીબીટી અનેબલ, લેન્ડ સીડિંગ અને ખેડૂત નોંધણી આ બધું જ તમારે પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા પહેલા ફરજિયાત કરાવી લેવાનું રહેશે. ત્યારબાદ ઘણા ખરા મિત્રો કોમેન્ટમાં પૂછતા હોય છે કે અમે તો ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કરાવી લીધી છે પણ તેનું કાર્ડ બનીને આવ્યું નથી, એટલે કે ખેડૂત આઈડી કાર્ડ હજુ આવ્યું નથી. તો મિત્રો, તો તમને જણાવી દઉં કે જે તમે ખેડૂત નોંધણી માટે અરજી કરાવી તે અરજી પહેલાં પાસ થશે અથવા તો ખોટી અરજી, ખોટી નોંધણી કરી હશે તેમની અરજી રિજેક્ટ થશે. આ બંનેમાં જે ખેડૂત મિત્રોની અરજી પાસ થશે તેમને તેમનું ખેડૂત આઈડી કાર્ડ ટૂંક જ સમયમાં તેમને પ્રાપ્ત થઈ જશે અને રિજેક્ટ થયેલા ખેડૂત મિત્રોની અરજીમાં સુધારા વધારા કરીને અરજી ફરીથી કરવી પડશે. તો મિત્રો, તમને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે અને તો પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તે તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો આન્સર હું તમને કમેન્ટ બોક્સમાં આપી દઈશ. ખેડૂત મિત્રો, આ હતી આજની ગુજરાત ખેડૂત નોંધણીને લઈને નવી માહિતી. આ માહિતી તમને જો ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કમેન્ટમાં જણાવી દેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોવો છો.